નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાત સમાચાર ટીવીના વરિષ્ઠ પત્રકાર વિશ્લેષક પ્રવીણ આહિર જોડાયા છે. સ્વાગત છે. અને આપણો મુદ્દો જે છે આજે, એ મુદ્દો એ ગુજરાતની નવી સરકાર છે. આમ તો મુખ્યમંત્રી તો એના એ જ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, પણ બાકી છે ને ઘણા બધા નવા મંત્રીઓ લીધા છે. જૂના મંત્રીઓને પ્રમોશન પણ મળ્યું છે અથવા તો રિટેન કરવામાં આવ્યા છે. આપણે ત્યાં સીડી પટેલ, નરહરી અમીન, નીતિન પટેલ એ નાયબ મુખ્યમંત્રી રહ્યા. એમના પછી ઘણા વખતે હર્ષ સંઘવીને આ વખતે નાયબ મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યા છે, લેવામાં આવ્યા છે. એ લાડકા છે, એટલે હવે એમની પાસે કયા ખાતાઓ આપવામાં આવે છે, કારણ કે ગૃહ ખાતું ઘણું બધું મહત્વ ધરાવતું હતું. હવે ગૃહ ખાતું એ રિટેન કરે છે કે કેમ એ જુદી વાત છે, કારણ કે મુખ્યમંત્રી સામાન્ય રીતે ગૃહ ખાતું પોતાની પાસે રાખતા હોય છે. એ ગૃહ રાજ્યમંત્રી હતા અને ગૃહ રાજ્યમંત્રીમાંથી સીધો કૂદકો મારીને એ નાયબ મુખ્યમંત્રી બને છે. બીજું, આ યાદી જે છે એ યાદીમાં આપણી પાસે જે 26 નામો મુખ્યમંત્રી સહિતના જે 26 નામો છે, એમાં પહેલી દ્રષ્ટિએ મને લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે જે તૈયારી કરી રહી છે 2027ની ચૂંટણી માટે, એમાં આદિવાસી વિસ્તાર ઉપર વધારે ફોકસ કરવાની હોય એવું લાગે છે, કારણ કે 4 આદિવાસી મંત્રીઓ અને 3 શિડ્યુલ કાસ્ટના મંત્રીઓ એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બાકી તો એક ખાસ નોંધપાત્ર જે કહી શકાય એ સ્વરૂપસિંહ ઠાકોર છે, વાવમાંથી. ગેનીબેન ઠાકોરનો મત વિસ્તાર હતો અને ગેનીબેન સંસદ સભ્ય બન્યા બનાસકાંઠાના, અને એમના કોંગ્રેસના ઉમેદવારને એ વાવ વિધાનસભા બેઠક ઉપરથી પેટા ચૂંટણીમાં જીતાડી નહીં શક્યા અને સ્વરૂપસિંહ ઠાકોર જીત્યા. એ એમનો સમાવેશ થયો છે. એટલું જ નહીં, પણ બનાસકાંઠામાંથી પ્રવીણ માળીનો પણ સમાવેશ થયો છે, જે ડીસાના ધારાસભ્ય છે. આઈપીએસ અધિકારી રહેલા પીસી બરંડા ભિલોડા, એમને આ વખતે સમાવવામાં આવ્યા છે. એક મારી દ્રષ્ટિએ સરપ્રાઈઝ એલિમેન્ટ કહી શકાય, ઘણા સિનિયર એવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, એ મોરબીના ધારાસભ્ય, એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને મને લાગે છે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂરી છે એ પરસોત્તમ સોલંકી એમને તો લેવા જ પડે, અને કુંવરજી બાવળિયાને પણ લેવા જ પડે, કારણ કે કોળી સમાજને સાચવવાનો છે. અને બાકીના જે બીજા જે છે એમાં કેટલાક પટેલ અટકવાળા તો એમનું બહુમતી છે. લેઉવા અને કડવા ઉપરાંત પટેલ અટકવાળા, કોળી અને શિડ્યુલ ટ્રાઇબના એટલે આદિવાસી એ પણ છે. એટલે આ નવી જે સરકાર બની, હવે મને લાગે છે કે ડિસેમ્બર 2027માં પ્રવીણભાઈ જ્યારે ચૂંટણી થવાની છે, ત્યારે આ સરકાર એ ચૂંટણી માટેની તૈયારી કરશે. અને બીજું કે એકાએક આ બધાના સાગમટે રાજીનામા મંત્રીઓના લઈને આ નવી સરકાર રચવામાં આવી, અને નવી સરકાર તમને કેવી લાગે છે એનું વિશ્લેષણ તમારે મોઢે અમારે સાંભળવું છે, કારણ કે તમે તો રોજે રોજના બધાના સંપર્કમાં છો, સમાચારોના સંપર્કમાં છો. એટલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધા પ્રતિનિધિત્વ કેવું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક અન્યાય થયો છે એવું પણ અમને આમાં જાણવા મળે છે, જોવા મળે છે. પણ એ તમે એનું વિશ્લેષણ કરો, કારણ કે તમે તો આમ તો જામનગરના છો, જામ ખંભાળિયાના છો, એટલે તમે ત્યાંની વાતો વધારે સારી રીતે જાણો. પ્રવીણભાઈ. જી સાહેબ, આપણે વિશ્લેષક એટલે કે જે આપણે સાંભળીએ છીએ, જે અનુભવીએ છીએ, જે લોકો કહે છે, એના આધારે આપણે વાત મૂકીએ છીએ. મતલબ પત્રકારે કે જે અનુભવે એ મૂકે, એમાં બધી ફૂંકી ફૂંકીને ન બોલવાનું હોય. જે ક્લિયર કટ દેખાતું હોય એ બોલવું પડે. અને આમાં ખોટું પણ ન લગાડવાનું હોય કે મંત્રી પદ આવે ત્યારે હરખ થાય, જાય ત્યારે અભિનંદન, એના સિવાય કોઈ જવાબ ન હોય. આજે સવારે ઓવરઓલ જે પહેલી હરોળમાં જે મંત્રીઓ બેઠા હતા
એની બોડી લેંગ્વેજ થી માંડીને જે રણકાર હતો અવાજમાં એ થોડો ધીમો હતો. સાફ સફાઈ તો દિવાળીની મારા ઘરે પણ ચાલે છે, ચેમ્બરો પણ સાફ થઈ ગઈ. પણ અહીંયા જ્યાં શરૂઆત થઈ હતી કે સાહેબ એક આપણે ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે એમ સમજીએ કે એક સાગમટ્યા નોતરું આપીએ, સાગમટ્યા ધુવાણા બંધ. તા મંત્રીમંડળમાં એક સાથે બધાના જ પહેલા તો રાજીનામા લેવાઈ ગયા. ત્યારે એક તર્ક એ બેઠો કે ભાઈ આમાં કદાચ કોઈના પત્તા કાપીશું અથવા તો કોઈ મંત્રી પદમાંથી દૂર થાય તો થોડું વધારે ખરાબ લાગશે. તો આપણે સિસ્ટમેટિકલી બધાના રાજીનામા લઈ લઈએ. જેને પ્રમોશન આપવાનું હશે એ પ્રમોશન આપણને દેખાય છે કોને પ્રમોશન મળ્યું છે, અને જેને ઘરે જવાનું હશે એ નક્કી હતું, એ લોકો ઘરે ગયા. હવે સૌથી મોટો સવાલ સાહેબ હું સૌરાષ્ટ્રથી શરૂઆત કરીશ. સૌરાષ્ટ્ર કચ્છમાં 9 નામો આવ્યા છે. શરૂઆત હું જામ ખંભાળિયાથી જ કરું. ઈસુદાન ગઢવી, વિક્રમ માડમ અને મુરુભાઈ બેરા. આ 3 લડ્યા. ત્રિપાંખીયો જંગ નેશનલ મીડિયા સુધી ચર્ચામાં હતો. મુરુભાઈ બેરા આવે છે, એક સમયે જામજોધપુરથી લડતા હતા, બહુ જૂના નેતા, કેબિનેટ મંત્રી બને છે. મનાતું હતું કે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કેબિનેટ બનાવ્યા, અને પછી શું થયું, બ્રિજેશ મેરજા, કુબા જાડેજાથી લઈને એવું થયું. એટલે હવે જ્યારે મુરુભાઈ બેરા રિપીટ નથી થતા તો પહેલી શરૂઆત એ થઈ કે આહિર સમાજમાંથી પ્રતિનિધિત્વ કોને આપવું, તો કચ્છમાંથી ત્રિખમ જાંગા. એટલે કચ્છ વિસ્તાર સચવાઈ ગયો, એક સમાજ સચવાઈ ગયો. કેમ કે અત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં બીજેપી નારાજ કરવાની સ્થિતિમાં નથી. અને કદાચ હું પહેલી વખત જોઈ રહ્યો છું કે 162ની મેજોરિટી અને આખા સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં માત્ર એક જ ધારાસભ્ય હોય જો કોંગ્રેસનો. છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? કેમ કે ચ્વિંગમની જેમ લાંબુ ખેંચાઈ રહ્યું હતું. તો એક વાત એ થઈ. બીજી વાત સાહેબ, તમે કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીની વાત કરી હતી. હું તમને એ દ્રશ્યો થોડા દર્શકોને યાદ અપાવીશ કે જ્યારે ભાવનગરમાં જ્યારે વડાપ્રધાન આવ્યા અને પરસોત્તમ સોલંકી જ્યારે ભેટ્યા, બાજુમાં જોગાનું જોગ જીતુ વાઘાણી હતા. અને હા, એટલે એક ડાબો હાથ પકડીને એને થોડાક મીન્સ કે કહે છે કે નહીં, લાગણી હતી એમ, કેમ કે આટલા જૂના સંબંધો ને બધું છે. હવે જોગાનું જોગ એ જ જિલ્લામાંથી 2 મંત્રી. જીતુ વાઘાણી એક સમયે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ, પછી શિક્ષણ મંત્રી બને છે. પછી આ કુલિંગ પીરિયડ ખબર નહીં BCCI ની જેમ આપવા માંડી છે બીજેપી, એટલે કુલિંગ પીરિયડ આપ્યો, ફરીથી એ મંત્રીમંડળમાં આવે છે. તો એ સમયે મંત્રીમંડળ બદલાણું હતું, ત્યારના કારણો શું હતા, આ મંત્રીમંડળ બદલાણું છે ત્યારના કારણો શું હતા, બહુ ક્લિયર કટ છે. કે 2.5 વર્ષે આ કહ્યું હતું ને ગેનીબેન ઠાકોરે, એક કારણ કે ખેતરમાં આજકાલ બહુ ચર્ચા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું ગુલાબસિંહ રાજપૂતને વાવનું ખેતર લખી નથી આપ્યું, અને એક તરફ જયેશ રાદડિયા કહી રહ્યા હતા કે ભાઈ આટલા સમય સુધી વાવણી અને મહેનત કરી છે તો આ ખેતરમાં બીજો કોઈ પાક લડી ન જાય, પણ શું થયું આપણે જોઈએ. તો કોળી સમાજમાંથી 2 નામ, જે મજબૂરી પણ છે બીજેપીની, કારણ કે તમે ઓવરઓલ કોળી જે દબદબાથી ભેર જે બેઠકો છે તેમાં આમ આદમી પાર્ટીને પણ જરૂર પડશે, કોંગ્રેસ અને બીજેપીને પણ જરૂર પડશે. તો આ બંને નામ જળવાઈ ગયા. એક જિલ્લામાંથી 2 નામ છે, રાજકોટ ખાલીખમ છે. ભાનુબેન બાબરિયા આપણે જાણીએ છીએ કે કોઈ મહિલા મંત્રીને કદાચ રિપ્લેસ કરે કે કોઈ નવું આવે તો ચલો માનીએ કે રીવાબા જાડેજાને ટિકિટ અપાઈ ગઈ છે, સોરી ટિકિટ અપાણી, અકુબા જાડેજાને ટિકિટ ન મળી અને હવે એ મંત્રી બની ગયા રાજ્ય કક્ષાના. પણ રાજકોટ કેમ ખાલી છે? સવાલો ઘણા છે. રાજકોટ હા, જ્યાં જનસંઘનો જન્મ થયો એમ કહીએ તો ચાલે, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના મૂળ નંખાયા એ રાજકોટ. હજુ હમણાં સુધી આપણે કેશુભાઈનું રાજકોટ કહેતા હતા, વિજય રૂપાણીનું રાજકોટ કહેતા હતા, એ રાજકોટ આમાંથી એનો છેદ ઉડી ગયો. પ્રવીણભાઈ આવતા હવે એ જ સૌથી મોટો સવાલ છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પછીને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, જે લોબી ચાલે છે, બીજેપી હોય કે કોંગ્રેસ છે, બીજેપીમાં જે લોબી ચાલે છે એમાં સંગઠનમાં કેટલા સચવાય છે અથવા મંત્રીમંડળમાં કેટલા સચવાય છે, એમાં ક્લિયર કટ સીધો મેસેજ મળી ગયો કે કેબિનેટમાં સ્થાન નથી તો સામે સંગઠનમાં કદાચ સેટલ થઈ જાય. જેમ કે હું ફરીથી એ જ વાત ઉપર આવીશ. ફોર એક્ઝામ્પલ, એક કોઈ સમાજના વ્યક્તિને રિપ્લેસ કરે તો સામે 2-3 ઓપ્શન હોય. એમાં ઉદય કાનગડ પણ હતા રાજકોટમાં, જેને પ્રાધાન્ય અત્યાર સુધી મળી રહ્યું છે. અને એ જ ઉદય કાનગડ ની બાબતમાં બીજેપીના લોકોએ હરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જગ જાહેર છે. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું પાર્ટી વિરોધી કાર્યવાહી થઈ હતી. તો અંદરથી જે રાજકોટમાં ઉકળતો ચરુ છે, ઉપરથી જો કોઈ મંત્રી ન આવે, અને રાજકોટથી બહુ છેટે જવાની જરૂર નથી. જયેશ રાદડિયા, આ જ રાજકોટ છે સાહેબ, અમિત શાહ આવ્યા હતા, આટલું મોટું સંમેલન થયું, સહકાર સંમેલન, કૃષિ સંમેલન. એટલે દરેક વખતે જે દેખાય છે પરિસ્થિતિઓ હોતી નથી. હમણાં એક પોસ્ટ જોઈ
ધૂળો બહુ ઉડી પણ આવ્યા નહીં વાયા જેતપુર. હા, એટલે એનો મતલબ એમ થયો કે શું એ પ્રસ્થાપિત કરવાનો પ્રશ્ન હતો. ફરીથી આપણને ઇફકો યાદ આવી જશે, ઇફકોનો મેન્ડેટ યાદ આવી જશે, એવી પણ વાતો સંભળાઈ કે સમાધાન થઈ ગયું છે. અને પછી આ રીતે પ્રસ્થાપિત થવાનો પ્રયત્ન કર્યો કે ના જયેશભાઈનું કદ છે. તો હવે જયેશભાઈ જે વાત કરી હતી કે ખેતર આટલા સમયથી વાવ્યું છે એમાં ખોટું પણ નથી સહકારી ક્ષેત્રમાં. તો હવે એવું માની લઈએ કે જયેશ રાદડિયા, જેને કદાચ ઘણા બધા વિશ્લેષકો ડેપ્યુટી સીએમ તરીકે પણ આંકતા હતા, કૃષિ મંત્રી તરીકે પણ આંકતા હતા, એ જયેશ રાદડિયા પરમ દિવસે કે કોઈની સાથે મારી વાત થઈ, મને બે લોકોએ કીધું કદાચ એ ન હોય મંત્રીમંડળમાં તો નવાઈ ન પામતા. આમાં કંઈ પણ થઈ શકે છે. તો હવે નથી તો વિકલ્પ શું રાખ્યો છે? તમે જીતુ વાઘાણી અથવા કૌશિક વેકરિયાની વાત કરું, ચલો ભાવનગરની વાત કરી, જામનગરની વાત કરી, રાજકોટની વાત કરી, અમરેલીની વાત કરી લઈએ. સૌથી વધારે અમરેલીમાં ચર્ચાતું નામ કયું છે? એ વિવાદ સાથે પણ જોડાયેલું હોય, કૌશિક વેકરિયા. ચર્ચા મહેશ કસવાલાની પણ હતી. તમારે લેવા પાટીદારોને એક ઇક્વલી જે ટિકિટ્સ આપવાની છે, તમે કડવા પાટીદાર તરીકે તો કાંતિ અમૃતિયાને ચલો મોરબીથી ઉતારી દીધા. તો કૌશિક વેકરિયા નામ ચર્ચામાં હતું, મહેશ કસવાલા નામ ચર્ચામાં હતું, પણ અમરેલીમાં જે આંતરિક જે ડખો છે બીજેપીમાં, 3 કે 4 પાંખીઓ જંગ છે. અને એવું પણ કહેવાતું હતું કે બધા જ એક થઈ ગયા. બાકી નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ એમ ન બોલે એસપી ને, જિલ્લા એસપી ને, કે ભાઈ તમારું કામ હપ્તાથી ચાલતું હશે, અમે તો અમારા પૈસાથી કાર્યાલય બનાવ્યું છે. બધા મુદ્દા દિલીપ સંઘાણીથી માંડીને આપણે જાણીએ છીએ આ બધા જ. તો અમરેલીમાં આખું અલગ વસ્તુ ધગધગી રહી છે. હવે આંતરિક ખેંચતાણ માત્ર બીજેપીમાં છે, કોંગ્રેસ તો ખોવાઈ ગઈ. એક સમયે અમરેલીમાં પાટીદાર આંદોલન સમયે 7માંથી 7 બેઠકો જે કોંગ્રેસે જીતી, એ પ્રકારની પરિસ્થિતિ નથી. તો મતલબ રહ્યું કોણ? એક હતું શાસન. હવે જ્યાં એકથી વધારે પાવર હાઉસ ભેગા થાય, ત્યાં આ પ્રકારની ખેંચતાણ થાય. પાયલ ગોટીનો કેસ જે રીતે મીડિયાએ લીધો, મીડિયામાં ટ્રાયલો ચાલી અથવા જે વાદ વિવાદ થયા, અને જે આખો કેસ હતો આપણે સૌ જાણીએ છીએ, એમાં કૌશિક વેકરિયા સેન્ટર ઓફ ધ પોઈન્ટ હતા. અને હમણાં ટૂંક સમય પહેલા જે કથિત ઓડિયો ક્લિપ, જે આજકાલ મીડિયા લખે છે, કથિત ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ હતી. સીઆર પાટીલ જેવો અવાજ સંભળાય છે, સામે કૌશિક વેકરિયા જેવો અવાજ સંભળાય છે. એમાં કહેવામાં આવે છે કે ભાઈ બહુ ફરિયાદો આવે છે, બહુ ફરિયાદો આવે છે, આ સારું નથી એમ. હવે એ ફરિયાદો જસ્ટિફાઈ થઈ ગઈ, એ પણ એક સવાલ છે. એટલે કે સામે તમે લેવા પાટીદારને ટિકિટ આપી, કડવાનું બેલેન્સ તમે કાંતિ અમૃતિયાને સોંપ્યું છે. તો કાંતિ અમૃતિયા તો આપણે જાણીએ છીએ હવે રોડ ઉપર મોરે મોરો નહીં થાય, વિધાનસભામાં થશે. જે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાની જે વાત ચાલી હતી, જે પાણીમાં ડૂબીને જે વોટર ટેટુ કરાવ્યું હોય. એટલે આ બધા સમીકરણો ગોઠવાઈ ગયા. હવે રાજકોટનું સાહેબ એ સમજાઈ નથી રહ્યું કે રાજકોટમાં કેમ શૂન્ય અવકાશ છે. જુનાગઢમાં જો ચર્ચા હતી, જુનાગઢમાં એવું લાગતું હતું કે એક પાટીદાર ને કદાચ જગ્યા મળી શકે. જુનાગઢ ખાલી રાખ્યું છે. ગીર સોમનાથમાં મેં વાત કરી પ્રદ્યુમન બાજા, તો એ યોગ્ય ઉમેદવાર હતા એમની પાસે. કચ્છમાંથી જે એજ્યુકેટેડની વાત કરું છું કે નીટ એન્ડ ક્લીન છબી, અને બાકી જે અંજારના ધારાસભ્ય છે વાસણભાઈની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં લાવ્યા, તળાજી કક્ષાનું મળ્યું છે, એ પણ બીએડ છે ઇંગ્લિશ વિષયમાં. એટલે આ પરિસ્થિતિઓ જાળવી રાખી છે. હવે આ ઓવરઓલ સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી જે 9 મંત્રી આવ્યા, સાહેબ સૌથી મોટો સવાલ એ છે કે શું પડકાર આદિવાસી બેલ્ટમાં અને સૌરાષ્ટ્રમાં વધી ગયો છે? એ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે વોટેવર હોય. ગઈકાલે ડાંગના એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફરીથી ભાજપમાં જઈને પાછા કોંગ્રેસમાં આવ્યા. એટલે આ બધી ગણતરીઓ કદાચ આમાં મંડાઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. હું ઉત્તર ગુજરાત ઉપર પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપર પછી આવીશ, પણ જે કચ્છમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે સાહેબ, કચ્છમાં અત્યારે પરિસ્થિતિ તમને ખ્યાલ હશે કે માંડિયાથી માંડીને વીજ લાઈનનો પ્રશ્ન છે. ખુદ ભારતીય કિસાન સંઘ મેદાનમાં છે, એક પણ ધારાસભ્ય બોલતું નથી, સાંસદ ચૂપ છે. હવે એ પરિસ્થિતિમાં થોડું આ રાજકીય પરિવર્તન થયું છે, તો કચ્છની જનતા અપેક્ષા રાખશે કે બોલશે એટલીસ્ટ અંજારના ધારાસભ્ય. 600 સાહેબ ગામમાં રથ જઈ રહ્યો છે. આમ એટલા માટે ઉમેરી દઉં કેમ કે જો પરફોર્મન્સના આધારે, કામના આધારે મંત્રીમંડળને રિપ્લેસમેન્ટ કરાતું હોય, તો પછી આ એ પ્રશ્નો છે જેમાં કુબેર ડિંડોર પણ બાકાત નથી. તમે જીતુ વાઘાણીને શિક્ષણ મંત્રી હતા, એ પછી ગયા મંત્રીમંડળમાંથી જ ગયા. કુબેર ડિંડોરને તમે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બનાવો છો. ભરતીઓ પછી પણ સમયસર નથી થઈ, ફરીથી એ પણ ગયા. હવે જીતુભાઈ જે સંભાળે. બીજી વાત અર્જુન મોઢવાડિયાની આવે. અર્જુન મોઢવાડિયા તો આપણે લાંબા સમયથી જાણીએ છીએ કે વેઇટિંગમાં હતા, કમિટમેન્ટ હતું, આ ચ્વિંગમ પણ થોડી લાંબી ખેંચાય વિસ્તરણની. એમાં અર્જુન મોઢવાડિયા હવે મંત્રી બને
શું લાગે છે કે સૌરાષ્ટ્રમાં, કારણ કે કૃષિ મંત્રી મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી હોય છે, સમસ્યાઓ ત્યાં વધુ હોય છે, તો કાટાળો તા તેમને ફેરાવી દેવામાં આવે? કૃષિ મંત્રી જયેશ રાદડિયા તો છે નહીં હવે, અને બાકી જે નામો છે, કોંગ્રેસનું જે મૂળ હતું, જેમ બળવંતસિંહ રાજપૂતની તમે વાત કરી, જે મૂળ કોંગ્રેસી છે, તો એક પછી એક કોંગ્રેસી પણ સાઇડલાઇન થઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોર હજી લીલીપેનની રાહ જોઈ રહ્યા છે. હા, હાર્દિક હાર્દિક પટેલને પટેલ લઈને નહીં જે પણ વધી ગયા. સાહેબ, હાર્દિક પટેલ નળકાંઠા વિસ્તારમાં સારા કામો કરે છે અને બધું જ થાય છે, પણ જે એક ફોટો વાયરલ થયો હતો જગદીશ વિશ્વકર્માની શપથવિધિમાં, એ પણ ચર્ચાનો વિષય હતો. ત્યાં બધા જ સરખા હોય એમ કે બેસવાની જગ્યા ન મળી. એના કરતા ગુડબુકમાં કોણ છે કોણ નહીં, પણ ચિંતા છે. આ જે મંત્રીમંડળ આવ્યું છે, 8 મંત્રીઓ જે આપવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી, તો ત્યાં ચિંતા છે. ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધારે ચિંતા છે. આંતરિક નારાજગી એટલી છે, અને નારાજગી વધે એ પહેલા સ્નેહ મિલનમાં બધામાં થોડુંક ઠંડુ પાડી દેવામાં આવે, એ પ્રકારની પરિસ્થિતિ છે. હું જામનગરની થોડી અલગથી વાત કરી લઉં, કેમ કે અત્યારે જે મુદ્દો સળગી રહ્યો છે, આપણે જાણીએ છીએ, એક તો ખંભાળિયાના ધારાસભ્ય હતા અને કેબિનેટ મંત્રી બન્યા. હવે જામનગર નોર્થમાંથી આવે છે, નોર્થ સીટ ઉપરથી. એ કોની જગ્યાએ ટિકિટ મળી હતી? હકુબા જાડેજા. હકુબા જાડેજા મંત્રી પદમાંથી જાય છે, ટિકિટ નથી મળતી, ઘણા સમયથી સાયલેન્ટ હતા. ક્ષત્રિય આંદોલનમાં નામ ચર્ચાયું, હવે બીજા એક વિવાદમાં નામ ચર્ચાઈ રહ્યું છે, અને સાંસદ ને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે. તો આ બધામાં જ ભાજપમાં અંદર ખાને ખટરાક છે. હવે કઈ રીતે પાર્ટી લેવલે ઉપરના આદેશથી સંતોષ, મતલબ કે ડેમેજ કંટ્રોલ કરાય છે, એ પણ ઇન્ડિકેશન કદાચ આ મંત્રીઓને આપી દેવાયા હશે. બાકી ઇન એન એવરેજ સૌરાષ્ટ્રને ખાસું એવું વેઇટેજ મળ્યું છે. કચ્છમાંથી એક મંત્રી મળ્યો છે. લેટ સી કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આપણે તમે જે વાત કરી હતી કે જે એસટીમાં જે નરેશભાઈ પટેલ, એવી ચર્ચા હતી કે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ ગયા તો હવે સંગઠનથી માંડીને એ કદાચ વજન ઓછો થઈ જશે. પણ આ નામ જ્યારે જોવાય છે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, તો એ સમજી શકાય છે કે સી.આર. પાટીલનું પણ વજન રહેવું છે, ખાસા અંશે રહેવું છે, અને એ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. કદાચ એમાં સામે કોમ્પ્રોમાઇઝ સૌરાષ્ટ્રમાં કરવો પડ્યો હશે કે લેવા જ પડશે એમ. જી. કનુભાઈ જળવાઈ રહ્યા, હા, મને લાગે કનુભાઈ છે. જળવાઈ રહ્યા એટલે જ સિનિયર મંત્રી, અને કદાચ વિવાદમાં નથી, ખાલી એક ડિજિટલ મીટર સિવાય. નહીં, પણ વિવાદમાં હોવું એ તો ક્વોલિફિકેશન કહેવાય છે ને. અમને એમ હતું કે ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી એ ધારો કે મુખ્યમંત્રી નહીં તો નાયબ મુખ્યમંત્રી તરીકે આવશે એવી અપેક્ષા હતી, બહુ પ્રામાણિકપણે કહું તો. પણ કદાચ એ સ્પીકર તરીકે છે અને ડેરીના ચેરમેન પણ છે, એટલે હું માનું છું કે એ આમાં એમણે પોતે કદાચ ના પાડી હોય, એવું પણ બને. કારણ કે આ જે કેબિનેટ છે એ તો 2 વર્ષ માટેની જ છે, અને 2 વર્ષ પછી શું થશે. અને સ્પીકર તરીકે તો શંકર ચૌધરી ચાલુ જ છે, અને ડેરીના ચેરમેન તરીકે પણ આ વખતે પણ એમને 16માંથી મને લાગે 16 બેઠકો એમના સમર્થકોની જ છે. એટલે એ એશિયાની સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરીના ચેરમેન તરીકે ફરીને એ આવે અને એ સંભાળે એવી એમની અપેક્ષા હોઈ શકે. પણ ઋષિકેશ પટેલ વિસનગરમાંથી, એ મને લાગે છે કે એ પેલો વિવાદ વાયરલ થયો હતો, એ તમે જે કહો છો, જો એમાં બંને જણાને પ્રમોશન મળ્યું એમ કહીએ કે કોઈકને સંગઠનમાં પ્રમોશન મળ્યું અમિત શાહની કૃપા દ્રષ્ટિથી, અને ઋષિકેશને પણ આમ તો રિટેન કર્યા એટલે એમની એક કૃપા થઈ. એટલે વિવાદો છે ને અહીંયા બહુ જાજી અસર નથી કરતા. ના, વિવાદ એમાં સાહેબ હોય ઓલો તો જે વિડીયો છે ને જગદીશ વિશ્વકર્માનો અને ઋષિકેશ પટેલનો જે વિડીયો છે, પેલું એક ટાર્ગેટ વાળું, સભ્ય વાળું, એમાં ઋષિકેશ પટેલ કહે છે ને કાઢી મેલે તો કાઢી મેલે. એટલે કદાચ એવું પણ હોય કે બહુ આમ ચિંતા ન હોય કે હવે જેટલું થતું હતું એટલું હાથમાં થઈ ગયું એમ. બધું જ જો હાથમાં હોત તો પછી, કેમ કે ફેસ તો આ લોકોને કરવાના છે. પાછા સરકારના પ્રવક્તા મંત્રી શ્રી છે, કૃષિથી લઈને બધા જ પ્રશ્નો હવે અત્યારે ફેશન એ થઈ ગઈ છે. સૌથી મોટી ચિંતાજનક વાત હું કહીશ, અહીંયા ડિબેટોમાં કોણ બેસે છે?
ડિબેટોમાં કોઈ મંત્રી નથી બેસતા. સિલેક્ટેડ કદાચ સારા પરસેપ્શન અને સારા સંબંધો હોય તો વાત અલગ છે, અને એ પણ થોડી કન્ડિશન સપ્લાય સાથે. પ્રવક્તા મંત્રી રાજ્ય સરકારના છે, એ જવાબ આપે છે બધી જ વસ્તુઓમાં. એ સિવાય કોઈ બેસતા નથી. પાર્ટીના પ્રવક્તા મીડિયા લાઈનમાંથી કોઈ આવે બેસે છે. આ બધા જ વસ્તુઓ ફેસ કરવી પણ સહેલી નથી. એક સમય જીતુ વાઘાણી કરતા હતા, પછી ઋષિકેશ પટેલ આવ્યા. હવે જોઈએ પ્રવક્તા મંત્રી કન્ટિન્યુ કરે છે કે નહીં. અને બીજી વાત તમે વાવવાળી સાહેબ કરી. વાવ તો મારા કરતા તમે વધારે બેટર જાણો છો, કેમ કે જ્યારે બનાસકાંઠાની લોકસભા સીટ ગઈ ત્યારે એ ખાલી સીટ એક ગઈ હતી, પણ વડાપ્રધાનની સભા હતી, પ્રિયંકા ગાંધીની સભા હતી, અને પછી જે મંગલસૂત્રથી માંડીને જે લઈ જવાનું છે એ બધું જે થયું. બનાસકાંઠામાં બીજેપીની હાર. શંકર ચૌધરી એ જેના ઉપર દાવ લગાવ્યો હતો, તો ટિકિટ માટે જે વજન મૂક્યું, જો પહેલી વખત 10 વર્ષમાં 2 ટર્મ પછી 26 માંથી 26 ન આવે તો એ થોડું પચ્યું નહીં. અને વાવમાં તો કોઈ પણ સંજોગોમાં જીતવાનું જ હતું ને. વાવમાં છેલ્લા રાઉન્ડ સુધી શું પરિસ્થિતિ હતી અને છેલ્લા 2-3 રાઉન્ડમાં જે મતદારોની કરામત થઈ, મતદારોએ મેન્ડેટ જે આપ્યો સ્વરૂપજી ઠાકુરને, અને એ સ્વરૂપમાન હવે થશે આ બેઠક પર. તો વાવમાં કદાચ જે કોંગ્રેસનો જે જનાધાર છે, અથવા ઉત્તર ગુજરાતમાં જે જનાધાર છે, અને કદાચ આવનાર સમયમાં બનાસકાંઠા પણ તમે વધારે સારી રીતે જાણો છો કે ટાર્ગેટમાં રહેશે, તો એની તૈયારી કદાચ અત્યારથી 2029ની અત્યારથી શરૂ થઈ ગઈ છે. કારણ કે એક સીટ પણ મંજૂર નથી, કેમ કે નુકસાન બીજેથી થઈ શકે એમ છે. તો ચારે યસ, દિશામાંથી નુકસાન હવે સેટલ કરવું પડશે. સાચી વાત છે. બીજું પ્રવીણ, મને એવું લાગે છે કે મધ્ય ગુજરાત ઉપર એમણે ફોકસ સારું એવું કર્યું છે. બોરસદમાંથી રમણ સોલંકી, પેટલાદમાંથી કમલેશ પટેલ અને મૌધામાંથી સંજય મૈડા, આ 3 મિનિસ્ટરો એ મધ્ય ગુજરાતમાંથી લીધા છે. અને આપણે આમ તો મનીષાબેન ને વડોદરામાંથી લીધા, મને લાગે છે એમને ગઈ વખતે ડ્રોપ કર્યા હતા, હું માનું છું ત્યાં સુધી. રાઈટ. અને એ ફરીને વડોદરામાંથી આવે છે. બાકી તો ડિંડોરની તમે વાત કરી. ડિંડોરની મુશ્કેલી એ હતી કે ભણેલા ગણેલા પ્રોફેસર, ડોક્ટરેટ ધરાવનાર, પીએચડી ની પદવી ધરાવનાર, પણ મિનિસ્ટ્રીમાં એનું કંઈ ચાલે નહીં. એ ફાઇલ મંગાવે તો પ્રફુલ્લ પાનસેરિયા એ ફાઇલો છે ને ઉપર મોકલાવે જ નહીં. આ એમના અંતરિયાળ વર્તુળોમાંથી જે મને જાણવા મળેલું એ હું કહી રહ્યો છું. કારણ કે અને ડિંડોર કદાચ એસર્ટિવલી કંઈ કરી ન શકે, કારણ કે ઢીલો માણસ કહીએ તો ચાલે, એટલે એમને ડ્રોપ કરવામાં આવ્યા છે. પણ પ્રફુલ્લ પાનસેરિયા કામરેજની બેઠક, એટલે સુરતને તો સાચવવું પડે છે, એટલે એમને એ સચવાયા છે. મજૂરા પણ સચવાયેલા. હર્ષ સંઘવીને તો પ્રમોશન મળ્યું છે. અને હર્ષ સંઘવી જો કરીને હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તમે બરાબર હમણાં જે કહ્યું એ કે બનાસકાંઠાની એક બેઠક ગઈ એટલે બનાસકાંઠાની અંદર કેટલા 2 તો મિનિસ્ટર આની અંદર લીધા. નાયબ મુખ્યમંત્રી પણ ડીસાના છે, બનાસકાંઠાના છે. એટલે કે હર્ષનું ગોત્ર છે એ પાછું બનાસકાંઠા છે. સુરતમાં ભલે વ્યવસાય અર્થે એમના પિતાશ્રી ત્યાં હોય ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં, પણ એ છે ને એટલે એ પણ છે. શંકર ચૌધરીને પણ વિશેષ જવાબદારી છે સંગઠનની રીતે જોઈએ તો. એટલે હવે છે ને કાં તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય, કારણ કે કેટલીક બાબતોમાં એ નરેન્દ્ર મોદીની જે ભૂમિકા છે એ ઓબીસી ના કેટેગરાઇઝેશનની, એ ભૂમિકાને ટેકો આપતા પત્રો એ લખી રહ્યા છે. એટલે મેં તો એમને સીધો જ પ્રશ્ન કર્યો હતો કે બેન, તમે ભાજપમાં ક્યારે જોડાવો છો? સમજ્યા? એટલે ભારતીય જનતા પાર્ટીની આક્રમકતા એ બનાસકાંઠામાં જરૂર રહેશે, અને અત્યારથી એની તૈયારી આમાં જોવા આપણને મળે છે. સાઉથ પ્રદેશ ગુજરાતની પ્રમુખ પણ કદાચ પ્રદેશ પ્રમુખ ની ભૂમિ પણ પ્રદેશ પ્રમુખ પણ છે ને અહીંયા બનાસકાંઠાના જ છે. આ મૂળ એમનું વતન એ બનાસકાંઠા છે. એટલે એ પણ ફોકસ એ રીતે રહે એવું લાગે. દક્ષિણ ગુજરાતમાં તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ની વગ વધારે છે. અને બીજું કે અત્યારે જે એમની સામે પડકાર છે, ધારો કે કોંગ્રેસ જે કંઈ
થોડો સળવળાટ થયો છે. ભલે એમના લંગડા ઘોડા જ છે હજુ તો, જે અધ્યક્ષો નિમ્યા જિલ્લાના, એમાં કોંગ્રેસે થોડા ઘણા રેસના ઘોડા જરૂર નિમ્યા છે, બાકીના તો લંગડા ઘોડા જ છે. એટલે લંગડા ઘોડાથી કઈ રાહુલ ગાંધીનું પેલું જે ડ્રીમ છે કે 2027માં અમે છે ને ગુજરાત જીતીને બતાવીશું, મને નથી લાગતું કે એ છે ને કઈ સફળ થઈ શકે. અને આમ આદમી પાર્ટી, આપણા મિત્ર જ પત્રકાર મિત્રમાંથી રાજનેતા થયેલા ઈસુદાન ગઢવી, એ કદાચ સરકાર રચવાની વાત 2027માં કરે, પણ એ તો રાજનેતાઓએ એવી વાતો કરવી પડે પ્રજાની સમક્ષ, પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા માટે. પણ ભારતીય જનતા પાર્ટીને પહોંચી વળવાનું મને લાગે છે કે મુશ્કેલ છે, આમ આદમી પાર્ટી માટે પણ. એમનું નેટવર્કિંગ સારું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાહેબ એ જ થશે ને, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ જ થશે. હમણાં એક જમીનના એક કાર્યકરે મને કચ્છમાંથી વાત કરી કે સાહેબ અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો તકલીફ થઈ જશે, કારણ કે આ સમસ્યા છે. જયારે તમારું કોઈ સાંભળે નહીં, ચલો મંત્રીઓના ચહેરા બદલાય છે, પણ મૂળ વાત એ છે કે સમસ્યા છે. બીજી વાત, આમ આદમી પાર્ટીના નેટવર્ક કે સંગઠનની આપણે વાત કરીએ છીએ. સ્થાનિક સ્વરાજમાં જે ગાંધીનગરનું એક મોડેલ ઇમ્પ્લિમેન્ટ થયું સૌથી પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીમાં, એ પછી ધીમે ધીમે વિધાનસભાનું મોડેલ બન્યું. પછી હવે શું જ આવી કે ગઠબંધન કરીએ. હવે ઠેકાણા નથી ગઠબંધન, અને એમાં તો વિસાવદરમાં જે થયું એ ખુલ્લું પડી ગયું. આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપની ટીમ છે, કોંગ્રેસના નેતાઓ મતલબ ભાજપ સાથે મળીને આને હરાવવા માંગે છે. પણ એ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જે એક ગણગણાટ ચાલે છે સાહેબ, હજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ભગવાન બારણ. ફોર એક્ઝામ્પલ, હું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે ફસાયેલા પેજ જે છે, એ તો કોંગ્રેસમાંથી જ આવ્યા મૂળ. એને મંત્રીમંડળ નથી મળ્યું, ઓપ્શન મંત્રીમંડળમાં સ્થાન કદાચ નથી મળ્યું, શક્યતાઓ હતી. બીજી વાત, માણાવદર જવાહર ચાવડાને હરાવીને જીતે છે, ફરી એક રાજીનામું આપે છે અને ફરી એ ભાજપમાંથી આવીને જે ધારાસભ્ય બને છે, એ સાઈડ એને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. જુનાગઢ જિલ્લો આખો ખાલી છે, કદાચ શક્યતા હતી તો જુનાગઢ અને માણાવદરમાંથી આ વાત. હવે કોળી મતો ઉપર અથવા તો કોળીના આગેવાનો છે, કોળી સમાજના, એના ઉપર ના છૂટકે અત્યારે બીજેપીએ થોડો ભાર મૂકવો પડે એમ છે. અહીંયા આમ આદમી પાર્ટી પણ પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ પ્રયત્ન કરી રહી છે કે કોસ્ટલ બેલ્ટમાં, ખાસ તો ભાવનગર અને ગીર સોમનાથ હોય, વિસાવદરમાં તો એ કર્યું, પણ સૌરાષ્ટ્રના જે મહત્વના જિલ્લાઓ છે કે જે કોંગ્રેસથી નારાજ છે, કાર્યકર્તાઓ તો આવી જાય, બાકી જે વોટ બેંક છે સરકી જાય સ્થાનિક સ્વરાજમાં. એ જે પડકાર છે, કદાચ એ પડકાર થોડોક બાપી લીધો છે, અને એટલા માટે જ કદાચ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં લાગે છે કે ભલે કોંગ્રેસને ફાયદો ન થાય, આમ આદમી પાર્ટીનો ફાયદો થઈ જાય, અને પછી ભલે 5 સીટ આવે. 182 ની વાત તો પાટીલ સાહેબ કરતા હતા, હજી હમણાં કરી રહ્યા હતા જયારે વિશ્વકર્મા જયારે પ્રદેશ પ્રમુખ બન્યા, કે આપણે નેક્સ્ટ ગોલ આપણે 182 માંથી 82 જીતવી છે. એટલે દાવામાં તો કઈ જતું નથી. એક્ઝેક્ટલી. કોળી એક ઉમેદવાર હું માનું છું ત્યાં સુધી અંકલેશ્વરમાંથી ઈશ્વરભાઈ પટેલ જે છે, એ કોળી ધારાસભ્ય છે, હું માનું છું ત્યાં સુધી, જો હું ભૂલતો ન હોઉં તો. એ ઓબીસીમાં જ આવે છે. હા, ઈશ્વરસિંહ પટેલ સાહેબ પહેલા રાજ્યકક્ષાના મિનિસ્ટર હતા, આઈ થિંક સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ, હા ભૂતકાળમાં. હા, અને ફરીથી એ આવ્યા છે. તો હું એમ કહું છું, જે ભૂતકાળમાં મિનિસ્ટર હતા, જેમને પછી એક સાથે આખું બોર્ડ ફેરવી નાખ્યું, એ ફરીથી મિનિસ્ટર બન્યા છે. પોરબંદરમાં તો કોંગ્રેસ જેવું કઈ રહ્યું નથી હવે અત્યારની પરિસ્થિતિમાં, જે એક પરિસ્થિતિ હતી. અર્જુનભાઈ આવી ગયા છે એટલે. અને બાકી હવે મિનિસ્ટ્રીમાં ખાતાની વહેંચણી કઈ રીતે થાય છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. પણ મને લાગે જૂના જે મંત્રીઓ છે એમને કદાચ એના એ જ ખાતા આપવામાં આવે તો એ મને બહુ આશ્ચર્ય નહીં થાય. જેમ કે ધારો કે સાહેબ ઘણી કેબિનમાંથી સામાન શિફ્ટ થયો છે ગઈકાલે. જી. હા, પણ આની અંદર બે બાબત છે પ્રવીણ, આપણે એક મુદ્દો કહી દઉં. આની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગઈ વખતની સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ અને મેડિકલ મંત્રી ઋષિકેશ ની વાત કરીએ તો એ આ બધા ડિપ્લોમા હોલ્ડરો છે. આમાં ડિપ્લોમા હોલ્ડરો ઘણા બધા છે અને ડિગ્રી હોલ્ડરો પણ છે પાછા. એટલે મને લાગે છે આવું ભારતીય જનતા પાર્ટી એવો કરી શકે કે અમે બેલેન્સ કરીએ છીએ.
ડિગ્રી વગરના, કારણ કે ત્યાં તેજસ્વી યાદવ એ 9મું પાસ છે, તો ભારતીય જનતા પાર્ટી એની ફિરકી લે છે. પણ અહીંયા તમારા જે છે 9મું પાસ નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, એની કોઈ વાત કરતું નથી. અથવા તો મુખ્યમંત્રી ડિપ્લોમા હોલ્ડર છે, કે ઋષિકેશ ડિપ્લોમા હોલ્ડર છે, કે બીજા ઘણા બધા ડિપ્લોમા હોલ્ડર છે આની અંદર. હું એમનો પરિચય જોતો હતો, એટલે 12મું પાસ, પેલો 9મું પાસ અને કેટલાક 12મું પાસ છે. એટલે આમાં શિક્ષણને અને કેબિનેટ મંત્રીને, કારણ કે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તો, અને ખાસ કરીને નરેન્દ્ર મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય અને અમિત શાહ જ્યારે ગૃહમંત્રી હોય, ત્યારે સરકાર તો છે ને દિલ્હીથી ચાલે છે, એવી છાપ બીજા રાજ્યોની ભારતીય જનતા પાર્ટીની સરકારો માટે છે, એવી જ ગુજરાતને માટે છે. એટલે ભણેલા છે કે નહીં, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જ સરકાર ચલાવે છે, અને એમને પ્રજાની સંવેદના સાથે કોઈ સંબંધ નથી. નહીં તો એ છે ને આ રીતે પ્રજાને, ખેડૂતોને જોડી ન નાખતા હોય. શું કહો છો? બહુ સારી વાત કરી સાહેબ. અત્યારે તમે કૃષિની વાત કરી, શિક્ષણની વાત કરી. જો શિક્ષણમાં ભરતીઓ થતી નથી, તમારે 48 કલાકમાં યુટર્ન લેવો પડે. એટલે કે તમે પહેલા પ્રક્રિયા કરો ને પછી એમ કહો કે રિટાયર્ડ ને ફરીથી લાવો, એટલે તમે એક્સટેન્શન આપો છો, મતલબ સચિવાલયની જેમ, અધિકારીઓની જેમ સરકારી કર્મચારી. એક તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો ચાલે છે, પીપીપી ના ધોરણે ઘણું બધું થઈ રહ્યું છે. બીજી વાત કે કૃષિમાં જે કંઈ પણ આવે હાર ફેર છે સાહેબ. આ ગુજરાતમાં, આ રાજ્યમાં તમે સાહેબ વિચારો તો ખરા, કેટલા મેજોરિટીમાં કોઈ સરકાર છે, એ તો માનીએ, પણ કોઈ યોજના જ નથી કે જે તમને સર્વાઈવ કરી શકે, લાઈફ સપોર્ટ સિસ્ટમ આપી શકે. પ્રધાનમંત્રીની યોજના જો આપણું ગુજરાત આપણે પ્રયોગશાળા ગણીએ છીએ, એને ઇમ્પ્લિમેન્ટ સરખું ન કરાવી શકતું હોય, એ યોજના જ અમલમાં નથી, તો આનાથી મોટી લપડાક કઈ છે? શિવરાજસિંહ ચૌહાણ ગમે તેટલી વાતો કરે, આપણે રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક ખેતીની બધી વાતો કરે છે, સારી બાબત છે, પણ તમે જે ટેકો કરવા માટે જોઈએ એ યોજના નથી. તમે આરોગ્યથી માંડીને ભરતીની બધી જ જગ્યાએ તકલીફ છે, લેબ ટેકનિશિયનથી લઈને બધી જ, આપણે બધું ઊભું કરી દીધું, પણ સામે સ્ટાફ નથી. કૃષિ યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે. તો આ બધા જે પ્રશ્નો છે, એના કારણે નારાજગી સાહેબ. કદાચ એમાં એપ્રોચમાં બદલાવ નહીં આવે તો મંત્રી કોઈને પણ બનાવશો. કેમ કે તમે એક કુબેર ડિંડોર વાળી વાત કરી હતી, ત્યારે એક સમાચાર એવા પણ બન્યા હતા, ત્યારે વિનોદ રાવ હતા સચિવ, હું ન ભૂલતો હોઉં તો, અને એ સ્કૂલ ઓફ એક્સલન્સ ને બધું જ આજે ચાલ્યું, આપણે જાણીએ છીએ. પીએમ પણ આવ્યા, સ્માર્ટ ક્લાસમાં એક કાર્યક્રમ પણ કર્યો, અને એમાં વિન્ડો એક ચિત્રેલી હતી દિવાલમાં, ભૂતકાળના દ્રશ્યો યાદ છે. તો એ ફાઇલ ડોક્ટર કુબેર ડિંડોરની ઓફિસથી ત્યાં જાય છે, અને ત્યાંથી આગળ વધતી જ નથી. આ સમાચાર હતા. તો ડોક્ટર કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી હોય તો એના હાથમાં કેટલું હોય, એ સવાલ થાય ને. તો તમે જીતુ મંત્રીઓની પાસે વાઘાણીની કોઈ સત્તા હોય એવું લાગતું જ નથી. આ જે અધિકારીઓ જ સરકાર ચલાવે છે, મંત્રીઓની પાસે સત્તા કેટલી? એ જ ચાલી રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. પણ ના ના પ્રવીણ, રાઈટ. આજની ચર્ચાના સમાપનમાં આપણે કહીએ તો આ મંત્રીમંડળ જે બન્યું, એ મંત્રીમંડળ, એના વિશે એક વાક્યમાં કહેવું હોય તો તમે શું કહેશો? સાહેબ હવે તો આપણે નવા મકાનો બને છે ને, હવે તો બંગલો, એટલે આ થોડી આપણું શું કહેવાય, પ્લાનિંગ બદલાઈ ગયું. એમાં અભેરાઈ જતી રહી. પેલા તમે જાઓ, સરસ એન્ટર થાવ એટલે અભેરાઈ રહેતી. એમાં સરસ મજાની થાળીઓ ગોઠવેલી હોય, ગ્લાસ ગોઠવેલા હોય, એના ઉપર નાની વાટકીઓ ગોઠવેલી હોય, અને બાકી બધું ગોઠવેલું હોય. 2.5 વર્ષે દિવાળી માની લઈએ ગુજરાતમાં, જે કાંધી સાફ થાય, અભેરાઈ સાફ થાય, કાંધી પણ કહેવાય, અમે કાંધી કહીએ, એ અભેરાઈ સાફ થઈ, લાગી કે આ રાખવા જેવું છે, રાખો. અચ્છા, જગ્યા ખાલી છે કે કોણ છે, લાવો મૂકો. હું જરાય મજાક નથી ઉડાડતો એક પત્રકાર તરીકે, પણ ખરેખર શું આ જ પ્રકારની પરિસ્થિતિ છે. 2.5 વર્ષે જો રિપોર્ટ કાર્ડ બને છે તો સાહેબ સ્વીકારો ને કે નથી આ ખાતામાં કામ થયું, એટલા માટે આ કારણો છે. એમાં તમારે જ્ઞાતિગત સમીકરણો બેસાડવા, વાસ્તવિક સ્થિતિ છે, કડવી હકીકત છે. પછી આપણે વિશ્વગુરુના બધા નારા આપીએ, અથવા નવસર્જનનો ભલે કોંગ્રેસ નારો આપે, પણ એ જ્ઞાતિ સમીકરણ કે જે આજકાલ સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય છે, એના હિસાબથી થાળી વાટકા અને ગ્લાસ ગોઠવવાના છે, અને દર 2.5 વર્ષે અભેરાઈ અને કાંધી સાફ કરવાની છે. તો ટૂંકમાં કહી દો ને, એ પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિ કદાચ દર 2.5 વર્ષે ફરીથી અપેક્ષા રાખે. ચૂંટણી છે 27માં, આ જ નામો આવશે, આંકલન કોણ કરશે જે કામ કર્યા?
જે મંત્રીમંડળ છે એમાં કોને કેટલા કામ કર્યા એનું આંકલન કોણ કરશે? સૌથી મોટો સવાલ એ છે. એ આંકલન શું પ્રજાએ કરવું પડશે? પત્રકારો કેટલું કરે છે? અને સવાલ તો બટ ઓબ્વિયસ, હવે તો ખુલ્લી છૂટી આપી દેવી જોઈએ. કદાચ આટલી મેજોરિટીમાં સરકાર છે કે કોઈ પણ મંત્રી ડિબેટમાં બેસી શકે, વાત કરી શકે. તો એટલીસ્ટ થાય જનતાને પણ કે નહીં, કંઈક સમસ્યાઓ છે, એટલીસ્ટ જવાબ તો મળી રહ્યો છે, લોકો વાત તો કરી રહ્યા છે. હવે એ જ પ્રથા બંધ કરી છે તો પછી સાહેબ અઢી વર્ષે મંત્રીમંડળ બદલાતું રહેશે અને આપણે આ રીતે ચર્ચા કરતા રહીશું. ચર્ચા કરતા ગણિતો રહીશું. દાખલા મંડાઈ ગયા. હા, આમાં છેલ્લે આમાં છેલ્લે મારે એક પ્રવીણ એક મુદ્દો રહી ગયો હતો, એ મુદ્દો પણ ઉલ્લેખી લઉં કે આ મંત્રીમંડળમાં સીજે ચાવડા કોંગ્રેસમાંથી મંત્રી થવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. મોઢવાડિયા ને એ બંને જણા. મોઢવાડિયા મંત્રી થઈ ગયા, સીજે ચાવડા રહી ગયા. ઘણા ચાન્સીસ હતા સાહેબ. આપણે તમે નીટ એન્ડ ક્લીન કે એવા વ્યક્તિની વાત કરો જે કોંગ્રેસે પણ ગુમાવ્યા અને હવે બીજેપીમાં આવ્યા છે, તો એક્સપેક્ટેશન માત્ર એ વિસ્તારની પણ ઓવરઓલ બી હતી કે નહીં, કોઈ એવું નામ હોવું જોઈએ. આ તો અમરીશ ડેર જેવું થયું. ભલે અમરીશ ડેર હારી ગયા, પણ અત્યારે શું છે, જે કોંગ્રેસમાંથી આવેલા છે, જે કમિટમેન્ટ અગાઉ અપાયેલા, પણ એ કમિટમેન્ટ પૂરા કરવામાં શું આંતરિક જે નારાજગી હતી એ વધારે વધે એમ હતી, કદાચ એને ભાપી લીધી છે બીજેપીએ. કારણ કે નારાજગી બીજેપીમાં જ છે જ ને. તમે 6 મહિને એક ધડાકો કરો, કોઈને લાવો, કેબિનેટ મંત્રી બનાવી દો, તો અમે શું કરશું? એટલે કદાચ સીજે ચાવડા શું એનો ભોગ બની ગયા. બાકી બધા તો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર થી માંડીને બધા તો વેઇટિંગમાં છે જ. એને તો હજી પાછો સમય કહીએ, પણ થોડું એ થયું કે સીજે ચાવડા હોવા જોઈતા હતા. અપેક્ષા ઘણા બધાની હતી ને કદાચ એક નિશ્ચિત નામ પણ મનાતું હતું, પણ એમાં અર્જુન મોઢવાડિયા ખાટી ગયા, સીજે ચાવડા રહી ગયા. સીજે ચાવડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વધારે. ચલો પ્રવીણ, આજે તમે અમારી સાથે જોડાયા બદલ અને સરસ રસપ્રદ ચર્ચા થઈ શકી આ મંત્રીમંડળ વિશે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.